અમદાવાદમાં વધુ એકવાર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી, રોટલીના બાસ્કેટને ખંખેરતા ડઝનથી વધુ જીવડા નીકળી બહાર આવ્યા છે। સીજી રોડ પરની મોકા રેસ્ટોરન્ટની ગ્રાહકને આ કડવો અનુભવ થાય છે। ગ્રાહકે ફરિયાદ કરતા જ મેનેજરે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો। રસોડું જોવાની ગ્રાહકે માંગ કરી તો મેનેજરે સીધો ઇનકાર કર્યો। મ્યુનિસિપલ કોર્પોરેશન રેસ્ટોરન્ટને 25,000નો દંડ પણ ફટકાર્યો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। આપ જોઈ રહ્યા છો, જરા તમે જે હોટલમાં ખાવા જઈ રહ્યા છો એ હોટલ કયા પ્રકારની છે, શું પીરસી રહ્યું છે એ પણ જાણવી જરૂરી છે। અમે 18 તારીખના રોજ મોકા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા પરિવાર સાથે। તો ત્યાં જમવામાં અમે જે ઓર્ડર હતો જમવાનો, એ ઓર્ડરમાં અમે રોટલી રિપીટ કરી હતી। એ રોટલી રિપીટ કરતાં એ રોટલી જે રિપીટ કરી હતી એમાં બાસ્કેટમાં રોટલી આવેલી હતી। એ બાસ્કેટની અંદર ઘણા બધા જીવડા આવ્યા હતા। જેવી રોટલી અમારા ટેબલ પર સર્વ કરવામાં આવી તો એ રોટલીની જગ્યાએ જીવડા સર્વ કરવામાં આવ્યા, એવી એક અનુભૂતિ થઈ, ખરાબ અનુભૂતિ। તો જેના કારણે અમે તાત્કાલિક ત્યાં મોકા રેસ્ટોરન્ટના જે મેનેજર હોય કે ત્યાં જે મેન ઓથોરિટી વ્યક્તિ હોય ત્યાં નહોતા મળેલા, અને એમને આ બાબતની એક કમ્પ્લેન્ટ કરતાં